મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના રવિવારની આજની સભાના ઉપક્રમે આજના વિદ્વાન વક્તા સુમન શાહ, એમનો પરિચય આપનાર સાગર શાહ અને આભાર વ્યક્ત કરનાર ભદ્રાબેન બડગામા સાથે સૌનો હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતી બોલે છે. આમ જોવા જઈએ તો દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતી ફેલાયેલો છે અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ ઉક્તિ પ્રમાણે જ્યારે પણ જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં આગળ એના રીત રિવાજ, એના તહેવારો, એનો પહેરવેશ, એની ખાણીપીણી બધું જ લઈને ગયો છે. એટલે ગુજરાતી ફક્ત ગુજરાત, આખું ગુજરાત લઈને ગયો છે એમ પણ આપણે કહી શકીએ છીએ. ગુજરાતી સાહિત્ય ફોરમમાં અમે ગુજરાતી ભાષાને વધારે મહત્વ આપ્યું છે. આજે 219 એપિસોડ થયા. આ બધા જ વિષયો જુદા જુદા હતા. એ જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે આટલા બધા જુદા, એમાં એક કે બે વિષય જ રિપીટ થયા છે જે વાર્તા પઠન કહી શકીએ છીએ. બાકી આટલા બધા જુદા જુદા વિષયો દ્વારા અમે આપણી ભાષાનું સંવર્ધન અને જાળવણીનું કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે પણ કોઈ પણ વક્તા બોલવા આવવાના હોય ત્યારે અમારો એ જ આગ્રહ હોય કે વિષય નવો લેજો, જેથી કરીને જે 1 કલાક જે અમારા શ્રોતાઓ જે ગુજરાતી સાહિત્ય ફોરમને આપે છે તો 1 કલાકને અંતે તેઓ કંઈક નવું જાણીને ઊભા થાય એવી અમારી અપેક્ષા હોય છે. ગુજરાતી સાહિત્ય ફોરમની અંદર આપણી જે ભાષા છે એનું શબ્દ ભંડોળ ખૂબ વિપુલ છે. અને એ કેવી રીતે કહી શકો કે તમને એક જ દાખલો આપીશ કે ગુજરાતી સાહિત્ય ફોરમમાં એક વક્તા શૈલેષ નાયક, જેઓ ઇસરોના વાઇસ ચેરમેન હતા, એમણે ક્લાઇમેટ ચેન્જ વિશે બોલ્યા. હવે આ વિષય એવો છે કે જેને ગુજરાતીમાં બોલવો થોડો અઘરો તો પડે, પણ ખૂબ સરસ રીતે ન્યાય આપી શક્યા. અને એટલે જ હું કહું છું કે આપણી ગુજરાતી ભાષા ખૂબ, એનો શબ્દ ભંડોળ ખૂબ વિશાળ અને સમૃદ્ધ છે. જ્યારે પણ હું પ્રોગ્રામ શરૂ કરું છું ત્યારે એક વસ્તુ જરૂર કહીશ કે આજે પણ ઘણા બધા નવા શ્રોતાઓ આજે આવ્યા જ હશે, તો એમની જાણ ખાતર કહી દઉં કે તમારે અમારા જૂના એપિસોડ જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે, એ યુટ્યુબ ચેનલ પર જશો, જેથી કરીને તમને એક વિષય સુધી જાણકારી મળશે. અને જ્યારે તમે યુટ્યુબ પર ચેનલ જઈને કંઈ પણ સમજો, જાણો, વિચારો કે સાંભળો, ત્યારે તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપનો પ્રશ્ન લખજો, જેથી કરીને એ પ્રશ્નનો જવાબ અમારા વક્તા જરૂરથી આપશે. અને તમને કદાચ પ્રશ્ન ના હોય તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં. પ્રતિભાવ જરૂર આપશો, જેથી કરીને આ ફોરમ વધુ ને વધુ વિકસે અને શ્રેષ્ઠ થાય. હવે આજે છે ને તે વિશ્વ હૃદય દિવસ છે. હવે કેવું થયું છે કે જુદા જુદા દિવસો વિશ્વને, એટલે આપણું જે દુનિયા એટલી બધી નાની થઈ ગઈ છે કે આપણે દરેક જણા આખા વિશ્વમાં દરેક તહેવાર, બધાના તહેવારને બધું જ ઉજવતા હોઈએ છીએ. એ પ્રમાણે વિશ્વ હૃદય દિવસ પણ છે. હવે હૃદય એ મેડિકલની દ્રષ્ટિએ તો બરાબર છે કે એના માટે જ અવેરનેસ માટે આવો દિવસ કર્યો છે, પણ આપણે તો સાહિત્યના માણસો અને કવિ હૃદય, તો એક તમને નાનકડી યુક્તિ સંભળાવો. હૃદય શું કહે છે એ ન સમજાયું. હૃદય શું કહે છે એ ન સમજાયું તો કહે હૃદય, અરે આટલા ધબકાર તોય ન સમજાયું. ગગનને પેલે પાર ઉડ્યું હૃદય, ધબકારાની પાંખે. ગગનને પેલે પાર ઉડ્યું હૃદય, આ ગગનની પાંખે. ત્યાં મને દેખાયો એક લીસોટો. ઓહ, આ શેનો? આ એક લાગણીનો પ્રકાશ લીસોટો દેખાયો આ આંખે. ગગનની પેલે પાર ઉડ્યું હૃદય, ધબકારની પાંખે. ત્યાં મને દેખાયો આ આંખે એક લાગણીનો પ્રકાશ લીસોટો. આમ કવિ હૃદય તો એવું છે
કે એ હૃદયની અંદર બધા ધબકારા ને બધું તો છે જે ડોક્ટરો સમજે છે, પણ કવિઓ જે રીતે હૃદયને સમજે છે આ ઉક્તિ દ્વારા થોડીક રીતે તમને વ્યક્ત કરવાનું મને મન થયું, એટલા માટે આપણી સાથે શેર કર્યું છે. ચલો તો આજે વધારે વખત ન લેતા આપણે સુમનભાઈને સાંભળવાના જ છે ને, તો સુમનભાઈનો પરિચય આપનાર સાગરભાઈ શાહ, એમને હું વિનંતી કરીશ કે તેઓ સુમનભાઈનો પરિચય આપે. નમસ્તે મિત્રો, મારો અવાજ આપને સંભળાતો હશે? હાજી. સુમનભાઈનો પરિચય આપવાનું મને આ સંસ્થા વિશે પ્રામાણિકપણે કહું તો કશી જ માહિતી નથી, પણ જ્યારે મને સુમનભાઈનો પરિચય આપવાનું કહ્યું તો એમાં મારે કોઈ ના પાડવાનો પ્રશ્ન નહોતો, કારણ કે સુમન શાહ મારા ગમતા સાહિત્યકાર છે. હું થોડો એમનો પરિચય આપી દઉં. સુમનચંદ્ર ગોવિંદલાલ શાહ એમનું પૂરું નામ. 2 નવેમ્બર 1939 રોજ એમનો જન્મ થયો હતો, એટલે લગભગ 85 વર્ષ એમની ઉંમર. અને કહે છે કે છેલ્લા 6 દાયકાથી એ ગુજરાતી સાહિત્ય જેમણે કર્યું છે એનું જ કામ કર્યું છે, એની ચિંતા સેવી છે, અને જે બચ્યા વર્ષો છે એમાં બીજું કશું કરવા માંગતા નથી. એટલે એક આ પ્રકારના એક સંનિષ્ઠ સાહિત્ય સેવી કહી શકાય એવા સુમનભાઈ સાહિત્યકાર છે. સાહિત્યમાં એમણે બહુ જ બધી વિધાઓમાં ખેડાણ કરેલું છે, પણ હું એમની 3 મુખ્ય ઓળખ આપું છું. એ આપણી ભાષાના મોટા ગજાના વાર્તાકાર છે, મને ગમતા વાર્તાકાર છે. આપણી ભાષાને બહુ જ મોટા ગજાના વિવેચક છે, અને આપણી ભાષાના એ સંનિષ્ઠ અધ્યાપક છે. એમણે અધ્યાપકોના ઘડતર માટે સંવિધાન અને વાર્તાકારો માટે સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ એવી 2 પ્રવૃત્તિઓ નિષ્ઠાપૂર્વક અને કુશળતાપૂર્વક અનેક વર્ષો સુધી ચલાવી છે. એમના કેટલાક પુસ્તકોના નામ હું આપું તો જયંતી હંસા સિમ્ફની, કાગારોડ અનલિમિટેડ, ફટફટ્યું, નો આઈડિયા ગેટ આઈડિયા, ઢીસુમ ઢીસુમ, ટાઈમપાસ વગેરે એમના વાર્તા સંગ્રહો છે. કાવ્યપદ, કથાપદ, સિદ્ધાંતે કિમ એમના વિવેચનના પુસ્તકો છે. વસ્તુ સંસાર, રૂસ કનેક્શન જેવા એમના નિબંધ સંગ્રહો. સલામ અમેરિકા ઉર્ફે મારી વિદ્યાયાત્રા નામનો એમનો અધ્યાપકીય જીવનના સંસ્મરણોનો એમનો ગ્રંથ છે. એને કોઈક રીતે પ્રવાસ ગ્રંથ પણ તમે કહી શકો, પણ મેઇનલી એ એકેડેમિક એમની જર્ની વિશે છે. એમનો વ્યાપ હું થોડોક આમાં લોભ કરું હું વર્ણાનો પ્રાસનો, તો દયારામથી દેરીદા સુધી, કાલિદાસથી કાફકા સુધી અને સુરેશ જોશીથી સાર્ત્ર સુધી એમનો વ્યાપ રહેલો છે સાહિત્ય જગતમાં. અને એ પોતે ગુરુ શિષ્ય પરંપરામાં માનતા નથી, પણ મારા જેવા અનેક શિષ્યો ગુજરાતી સાહિત્યમાં એમને પોતાના ગુરુ સમજે છે. અને આ બધાથી વધુ એક અંગત વાત એવી છે કે એમણે હંમેશા મારા પર એક પુત્રવત સ્નેહ રાખ્યો છે, જે પુત્રવત સ્નેહનો અનુભવ એમના બીજા અનેક શિષ્યોએ કર્યો છે. એટલે સુમનભાઈ નો પરિચય આપવાનું મને સદભાગ્ય મળ્યું, એ બદલ હું ગુજરાતી સાહિત્ય ફોરમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને છેવટે હું 3 જે મારી એમની મુખ્ય ઓળખ હું જો આપવાની હોય મારે, તો એક વાક્યમાં આપું તો એવી આપું કે મને બહુ જ ગમતા વાર્તાકાર છે, આપણા મોટા ગજાના વિવેચક છે, અને આપણી ભાષાના સંનિષ્ઠ અધ્યાપક છે. બસ આટલી સુમન શાહની ઓળખ. હા, સુમનભાઈ આપ શરૂ કરી શકો છો. હાજી. ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ કોકિલાબેન જોગ, અન્ય પદાધિકારીઓ રિંકીબેન, સાગર અને સૌ દર્શક શ્રોતા મિત્રો,
સૌને નમસ્કાર. માતૃભાષાના મહત્વ વિશેના આ વાર્તાલાપમાં હું ગુજરાતમાં અને સવિશેષે વિદેશ વસતા જે ગુજરાતીઓ છે એમને સંબોધીને વાત કરવા માંગુ છું. મારો પહેલો જ મુદ્દો એ છે કે ગુજરાતી જે માતૃભાષા કહેવાય તેનું વિસ્મરણ થઈ રહ્યું છે. હું, તમે કે તેઓ સૌ ગુજરાતીઓ છીએ. આપણી ભાષા માતૃભાષા ગુજરાતી છે, મધર ટંગ ગુજરાતી છે એવું બોલવું પડે છે. ગુજરાત ઉપરાંતના ભારતના જે અન્ય રાજ્યો છે ત્યાં પણ ગુજરાતીઓ વસે છે. ગુજરાતીઓ વિદેશમાં પણ વસે છે, ઇંગ્લેન્ડ, અમેરિકામાં. હવે વિદેશ વસવાટના લાભ તો ઘણા છે, અને લાભીએ છે પણ ઘણું આપણે લોકો, પણ સાથે સાથે એક બહુ મોટો ગેરલાભ જન્મતો હોય છે અથવા તો ચાલુ થઈ જતો હોય છે. એ ગેરલાભ તે માતૃભાષાનું વિસ્મરણ. ગુજરાતમાં કે મુંબઈ, દિલ્હી, કલકત્તામાં પણ માતૃભાષાનું વિસ્મરણ થઈ રહ્યું છે. ભાષા ક્ષય કહી શકાય જેને, એવો એક રોગ જેને કહેવાય તે ચાલુ છે. અશુદ્ધ ઉચ્ચારણો વધતા ગયા છે, જોડણીનું ઠેકાણું નથી, વ્યાકરણના અનેકાનેક દોષ જોવા મળે છે. શબ્દ ભંડોળ બધાનું ઓછું થઈ ગયું છે, અને અંગ્રેજી શબ્દોનો વપરાશ બીજી બાજુથી વધવા માંડ્યો છે. ગુજરાતીઓ, આપણે એવી કલ્પના કરી શકીએ કે પ્રાચીન કાળમાં લંકા ગયા હશે. લંકાની લાડીને ઘોઘાનો વર એવી જે કહેવત આવી, હા, તે એમાંથી આવી હશે. અને મોટે ભાગે 18મી સદીના અંતે કે 19મીના પ્રારંભે, હું ચોક્કસ નથી કહી શકતો, ગુજરાતીઓ આફ્રિકા જઈ વસ્યા, અને એ રીતે આપણી પ્રજાનું વિદેશ ગમન શરૂ થયે લગભગ 1.5 થી 2 સદી થઈ ગઈ છે એમ કહી શકીએ. હવે તો સૌ ઇંગ્લેન્ડમાં અને સવિશેષ અમેરિકામાં વસે છે. આપણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ હવે વસવા લાગ્યા છીએ. આ સઘળું જે વિદેશ વસવાટ છે અથવા તો દેશમાં પણ, ગુજરાતમાં પણ જે થઈ રહ્યું છે ભાષા બાબતે, એમાં ગુજરાતી બોલવાનું, ગુજરાતી વાંચવાનું અને લખવાનું, આ ત્રણ વસ્તુઓ ઓછામાં ઓછાથી ઓછી થઈ રહી છે. એ વસ્તુ તરફ હું આપ સૌનું ધ્યાન દોરવા માંગુ છું. અલબત્ત તમને ખબર જ છે, નાની મોટી તો, પણ થોડીક આપણે વિગતે વાત કરી શકીએ. મારા વાર્તાલાપનો વિષય મેં જાણીને રાખ્યો છે બાની ભાષા તે મારી ભાષા. માતૃભાષામાં મા તો છે જ, પણ હું બાની ભાષા કહેવા માંગુ છું. મને યાદ આવે છે કે 2012માં મેં અને મારા મિત્ર અતુલ રાવળે આ પ્રોગ્રામ બનાવેલો કે ચાલો આપણે ઓનલાઈન ગુજરાતી ભાષાનું, ખાસ કરીને વિદેશ વસતા જે સંતાનો છે તેને જ્ઞાન આપીએ, તેને શીખવીએ. અમે લોકોએ 1200 જેટલા ઈમેલ મોકલેલા, પણ માત્ર 12ના જ અમને જવાબ મળેલા. એટલે ગુજરાતીઓ શું ઈચ્છે છે એ આપણે સૌ જાણીએ છીએ, અને ભાષાની ચિંતા કેટલા ગુજરાતીઓને છે એની જો સંખ્યા ગણવા બેસીએ તો આપણા જેવા બહુ જ ઓછા તમને મળી આવે પર્સન્ટેજ, અને એ રીતે પ્રશ્ન ઘણો ગૂંચવાયેલો છે.
આજે કોઈ પણ સરેરાશ જેને કહી શકે એવી મમ્મી હોય તો એની ભાષા ગુજરાતી હોઈ શકે છે, અને ગુજરાતી ના હોય તો એને અંગ્રેજી આવડતું હોય, હિન્દી આવડતું હોય વગેરે. પણ એની મમ્મીની જે મમ્મી હશે અને તેની પણ ધારો કે મમ્મી હશે, જેને આપણે બા કહીએ છીએ, એની ભાષા તો ગુજરાતી હતી ને હતી જ. તો એ ભાષા સાથે અને એ અનુબંધ જે છે બા સાથેનો કે મા સાથેનો, તે હું જોડવા માંગુ છું. એક બીજી વસ્તુ પણ મારે આપ સૌને કહેવી જોઈએ કે સંસ્કૃત જે ભાષા છે એ માની પણ માં છે. એટલે કે ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી છે. એટલા માટે આપણે કહી શકીએ કે માતૃભાષાની માતા જો ગણીએ તો તે સંસ્કૃત છે. આપણે જે કંઈ બધા શબ્દો વાપરીએ છીએ, દાખલા તરીકે કામ શબ્દ વાપરીએ છીએ, તો એ સંસ્કૃત કર્મ પરથી ઉતરી આવેલો છે. અલબત્ત કર્મ પણ વાપરીએ છીએ. સર્પ પરથી સાપ ઉતરી આવ્યો છે, માતૃ પરથી માતા, પિતૃ પરથી પિતા. આમ અનેક શબ્દો આપણે વંદે માતરમ બોલીએ છીએ, કે સ્વાગત બોલીએ છીએ, ભાગીરથી બોલીએ છીએ, ભાષા વિજ્ઞાન બોલીએ છીએ, ભાગ્ય વિધાતા બોલીએ છીએ, ભ્રાતા બોલીએ છીએ, તો ભગીની બોલીએ છીએ. આ બધા શબ્દો, સેંકડો શબ્દો સંસ્કૃતના છે. આપણને યાદ પણ નથી હોતું ઘણીવાર કે આ સંસ્કૃતના શબ્દો છે. એટલા બધા એ આપણા થઈ ગયા છે. અમે લોકો જે સંસ્કૃતના જ શબ્દો છે તેને તત્સમ કહીએ છીએ, તેના જેવા જ, અને એમાંથી ઉતરી આવેલા છે એને તદ્ભવ કહીએ છીએ. તો આપણને પ્રશ્ન થાય કે ગુજરાતી ભાષાનું પોતાનું કોઈ શબ્દ ભંડોળ હશે કે નહીં? તો એ પણ છે, જેને દેશ્ય કહેવાય. દાખલા તરીકે ઢેફુ શબ્દ છે તો એ દેશ્ય છે, એ નથી સંસ્કૃત કે નથી આજનું ગુજરાતી, એ દેશ્ય છે. તળનું છે, એ તળની ગુજરાતી તો ક્યાંય દબાઈ ગઈ છે. એમાં જઈએ તો એનો પાર ના આવે એટલું બધું ઊંડાણ છે. સમજો કે ભારતને કે ભારતીય સંસ્કૃતિને તમારે પામવી હશે તો માતૃભાષા દ્વારા જ પામી શકાશે. અને તેમાં સંસ્કૃત ભાષા, સંસ્કૃત સાહિત્યનું અધ્યયન, ગુજરાતી સાહિત્યનું અધ્યયન વગેરે અનિવાર્ય. પ્રશ્ન થવો જોઈએ કે માતૃભાષાનું જે વિસ્મરણ થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ છે? હું કહીશ કે સૌ પહેલા મા બાપો જવાબદાર છે. આપણે સૌ મા બાપો એટલે કે પરિવારો જવાબદાર છે. કેમ કે તેઓ પોતે જ ભૂલી રહ્યા છે, એટલે સંતાનો ભૂલી રહ્યા છે માતૃભાષાને. સંતાનો ભૂલી રહ્યા છે ને એ હકીકત વધારે ચિંતાકારક છે, અને એના પર જેટલું ધ્યાન આપીએ એટલું ઓછું છે. મેં કહ્યું કે નુકસાન 3 બાબતે થાય છે માતૃભાષાના વિસ્મરણને કારણે. એક તો બોલવાનું જ બંધ થઈ જાય છે, વિદેશોમાં ખાસ. ગુજરાત બહાર પણ જ્યારે જ્યારે ગુજરાતી તરીકે આપણે જઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે હિન્દી કે અંગ્રેજી જ બોલવું પડે છે. વિદેશોમાં અંગ્રેજી સિવાય કોઈ વાત થઈ શકતી નથી. એટલે જેવું આવડે એવું મા બાપો અંગ્રેજી બોલી લે છે અથવા તો હિન્દી બોલી લે છે ભારતમાં. ઘરમાં ગુજરાતી બોલે છે પણ માત્ર પત્નીની સાથે અથવા તો બા બાપુજીની સાથે, કે મેં કહ્યું તેમ બાની સાથે. બાળકો સાથે જો એ બોલવા જાય છે તો થોડીક જ વારમાં એને અંગ્રેજીમાં આવી જવું પડે છે, અને એમની જોડે જેટલું ગુજરાતી એ બોલે છે એ લાગે ગુજરાતી, બાકી એમાં બીજો કે ત્રીજો શબ્દ અંગ્રેજીનો હોય છે. તો આવું જે ખીચડિયા ગુજરાતી છે એનાથી આપણું કામ ચાલે છે વિદેશોમાં અને ગુજરાત બહારના રાજ્યોમાં પણ. વિસ્મરણ બીજી રીતે પણ થાય છે કે આપણે જેમ બોલતા બંધ થઈ જઈએ તેમ આપણે વાંચતા પણ બંધ થઈ જઈએ.
કેટલું કેટલું વાંચી શકીએ છીએ ગુજરાતી? ઉત્તર માટે રાહ જોવાની જરૂર નથી, કેમ કે કક્કો જ જો આવડતો નથી અથવા તો ભૂલાઈ ગયો છે તો તમે કેવી રીતે ગુજરાતી વાંચી શકવાના? હું એક પ્રસંગ કહું, બહુ વર્ષો પહેલાનો પ્રસંગ છે, અમદાવાદનો જ પ્રસંગ છે. ઉનાળાના દિવસો હતા, અમે લોકો ધાબે સુવા જઈએ ઉનાળામાં. અમારું પડોશી જે પરિવાર હતું એ પણ આવેલા, અને એમની એક નાની દીકરી હતી 8-10 વર્ષની. એને મેં કહ્યું કે જો આ ચંદ્ર કેટલો સુંદર લાગે છે. તો એને કહ્યું કે એ સુંદર એટલે બ્યુટીફુલ ને? મેં કીધું હા બ્યુટીફુલ, પણ કે એ ચંદ્ર નથી, એ મૂન છે. મેં કહ્યું કે એને ચંદ્ર કહેવાય? ના, કે એને મૂન જ કહેવાય. હવે મારે એને મૂનમાંથી ચંદ્ર છે એ સમજાવવા માટે શું કરવું જોઈએ? આવા તો ઘણા પ્રસંગો બન્યા છે, તમારા જીવનમાં પણ બન્યા છે. તો ઇંગ્લેન્ડ અમેરિકામાં તો ચોખ્ખું ગુજરાતી બોલતા તમને ભાગ્યે જ કોઈ મળી આવે. અલબત્ત કોઈ કોઈ સંતાનોને મેં જોયા છે, સાંભળ્યા છે. વાંચવાનું બંધ થઈ જાય છે. તમે મુંબઈ જાઓ કે ચેન્નાઈ જાઓ, કોલકાતા જાઓ કે દિલ્હી જાઓ કે વિદેશમાં, ઘરની બહાર તમે પગ મૂકો તો તમને ગુજરાતી વાંચવા જવલ્લે જ મળે છે. અને એ સ્વાભાવિક છે, ત્યાં ગુજરાતી શું કરવા હોય? અલબત્ત મને યાદ છે જ્યારે હું ઇંગ્લેન્ડ આવ્યો હતો ત્યારે, વર્ષો પહેલા 92માં, તો બાસમતી ચોખા અહીંયા વેચાય છે એવું પાટિયું માર્યું હોય. એટલે મને સારું લાગ્યું હતું કે ચાલો આટલું તો ગુજરાતી અહીં વાંચવા મળે છે. બાકી તારીખિયું રાખતા હતા, પહેલા પંચાંગ રાખતા હતા. ભોપાલથી કે સુરતથી કંકોત્રી આવી હોય તો એમાં ગુજરાતી લખેલું હોય, એ વાંચીએ. એમાં આપણા સગાવાલાના નામ હોય. ફુવાનું તબિયતના સમાચાર આપતો કાગળ આવ્યો હોય. કોઈ દૈનિક છાપું ધારો કે આવ્યું હોય, હવે તો બધા છાપા બધે મળે છે, હું બહુ વર્ષો પહેલાની વાત કરું છું. કોઈ મેગેઝિન હોય તો ઇન્ડિયાથી આવું બધું લાવ્યા હોય અમેરિકામાં કે યુકેમાં કે ઓસ્ટ્રેલિયામાં, તો તમે એને વાંચી શકો જો તમને કક્કો આવડે છે તો. બાકી વાંચન ઉપર પણ બહુ મોટું ગુજરાતી વાંચી શકે છે એ એક પ્રશ્ન છે. કેમ કે આ પ્રશ્ન પૂછવો જ અસ્થાને છે, કેમ કે એમને કક્કો જ નથી આવડતો. મા બાપોનો એક જવાબ હોય છે કે ભાઈ અમે લોકો બહુ જ વ્યસ્ત છીએ, અમારી પાસે સમય નથી. તો એ વાસ્તવિકતા હું સ્વીકારું છું. દેશમાં કે વિદેશમાં સંતાનો ભણી ગણીને તૈયાર થાય, એની પાછળ જ મા બાપોનો સમય ખર્ચાતો હોય છે, અને ખર્ચાવો જ જોઈએ. ગયા શું કરવા વિદેશ? એટલા માટે તો ગયા છે. પણ એ વ્યસ્તતા વધતી જ જાય છે, અને એને કારણે એ લોકો કશું જ વાંચી શકતા નથી. બોલવાનો કે વાંચનને માટેનો એમનો જે થોડો ઘણો પણ રસ જે હોય છે એ ધીરે ધીરે સુકાઈ જાય છે. લેખનને માટેનું નુકસાન એક ત્રીજું મોટું નુકસાન છે. ગુજરાતી મા બાપો ક્યારે લખે? ગુજરાત બહાર પણ ગુજરાતીમાં લખવાનો પ્રસંગ ક્યારે આવે? અગાઉ તો એળે બેળે કરીને પણ લખતા હતા કે અમેરિકન કે ઇંગ્લિશ ટિકિટો ચોંટાડીને મામાને પત્રનો જવાબ લખીને મોકલી દેતા હતા. જેવું આવડે એવું ગુજરાતી. મારા સસરા અમને લોકોને કાગળો લખતા હતા, એમના કાગળો મેં સાચવી રાખ્યા છે. એ જમાનામાં લોકો બોલ પેન વાપરતા હતા. પણ છેલ્લા દાયકાઓમાં તો સંદેશા વ્યવહાર બાબતે ધરખમ ફેરફારો થયા, આપણે સૌ જાણીએ છીએ. ફોન ફેસિલિટી વધી ગઈ, સસ્તાથી સસ્તી પણ થવા માંડી. કમ્પ્યુટર આવ્યા, ઇન્ટરનેટ આવ્યું, ફોન આવ્યો, સ્માર્ટફોન. અત્યારે સ્માર્ટફોન કોના હાથમાં નથી એવો પ્રશ્ન થાય.
તો પત્રો લખતા હતા એ તો જતું રહ્યું. પ્રેમપત્ર લખવાનો તો પ્રસંગ જ ઊભો થતો નથી. મારી પેઢીમાં તો અને એની પછીની પેઢીમાં પણ લોકો લાંબા લાંબા પ્રેમપત્રો લખતા હતા. ફોરગેટ મી નોટ નામનું જે એક કાગળ આવતું ભૂરા રંગનો, હા. એમાં પ્રેમપત્ર લખીને મોકલે અને એ પત્ર જેને મોકલ્યો હોય તે સાચવી રાખે, વારે વારે વાંચ્યા કરે ને ખુશ થયા કરે અને એ રીતે પ્રેમની વૃદ્ધિ થયા કરે, એવું બધું હતું. અત્યારે પ્રેમ નહીં હશે એવું તો હું નથી કહી શકતો, પણ એ કેવી રીતે એકબીજાને પહોંચે છે એ એક જુદી ચર્ચાનો વિષય છે. મારો મુદ્દો એ છે કે લખવાનું ચાલી ગયું એટલે આવી સુંદર વસ્તુઓ પણ આપણે વિસરી ગયા. ઘણાને યાદ નથી કે પોતે છેલ્લે ક્યારે ગુજરાતી લખેલું, કેટલું લખેલું, અને એને યાદ પણ નથી કે પોતાના મોતીના દાણા જેવા અક્ષર હતા એવું કહે ને નાનપણમાં, અથવા એમ પણ કહે કે ગાંધીજીના જેવા હતા મારા, તો એવા પણ એ હસ્તાક્ષર પણ ભૂલાઈ ગયા છે. હવે દેખીતું છે કે સંતાનો તો લખે જ સી રીતે, વાત સાવ અશક્ય છે. બોલાતું નથી એટલે લખાતું નથી, આ પહેલો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત એ કે લખાતું નથી એટલે વંચાતું નથી ને બોલાતું પણ નથી. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. અને નોંધપાત્ર બાબત એ છે કે જો આપણને એક ભાષા પૂરેપૂરી સરસ, મોટા ભાગે સાચી જો આવડતી હોય તો થોડોક જ પ્રયત્ન કરવાથી નજીકની ભાષા બહુ આરામથી આવડી જાય. જેમ કે મરાઠી આવડી જાય, થોડોક વધારે પ્રયત્ન કરો તો બંગાળી આવડી જાય, પંજાબી આવડી જાય, વગેરે વગેરે. પણ ગુજરાતી પરફેક્ટ, મોસ્ટલી પરફેક્ટ જેને અંગ્રેજીમાં કહીએ, એવી પૂર્ણતા તમે પ્રાપ્ત કરી હોય તો મુશ્કેલ નથી હોતું બીજી ભાષાઓ, નજીકની ભાષાઓને શીખવાનું, કે ઇવન શીખવાડવાનું પણ સરળ થઈ જાય છે. ઘણા મા બાપો કહેતા હોય છે કે ભાઈ અમારે કોઈ જરૂરિયાત નથી, તમે આવી બધી લાંબી વાત કરો છો એ સાંભળવાની મજા આવે છે, બાકી જરૂર નથી અમારે કોઈ. તો હું સ્વીકારી લઉં છું, કેમ કે જરૂર નથી એ તો હું જાણું છું. સંતાનોને પણ જરૂર નથી, સાચી વાત છે. આજે ઇંગ્લેન્ડમાં ગુજરાતી વાંચવા લખવાને એની શું જરૂર? એને તો મેડિસિનનું ભણવાનું છે, એને એન્જિનિયરિંગનું ભણવાનું છે. અમેરિકામાં છે એને આ ભણવાનું છે, પેલું બધું અંગ્રેજી. ઘરની બહાર પગ મૂકશે કે તરત અંગ્રેજી, ઘરમાં ધારો કે નાનું મોટું બોલશે. એટલે જરૂરિયાત નથી એ મુદ્દો હું સ્વીકારું છું, પણ હું જુદું કહેવા માંગુ કે બહારની જે ભાષા છે, બહારના વારસમાં જે કઈ બધી વસ્તુઓ મળે છે એમાં આ ભાષા પણ મળે છે, એટલા માટે હું એને બહારની ભાષા કહું છું. એ જે વારસો છે એમાં તમે એક આ જણસ પણ ઉમેરી લો, આ દાગીનો પણ ઉમેરી લો માતૃભાષાનો. એને પણ એક વધારાની જરૂરિયાત ગણી લો, અને માતૃભાષા પોતે જ એક જરૂરિયાત છે એમ સ્વીકારી લો. હું તમને કહું કે દુનિયાના મોટાભાગના લેખકોએ, સાહિત્યકારો, મોટા સાહિત્યકારોએ માતૃભાષામાં જ લખ્યું છે. આ જાણીને તમને આશ્ચર્ય થશે અને થોડું દુઃખ પણ થશે કે આપણે શા માટે અંગ્રેજીની પાછળ આટલા પડ્યા છીએ, પણ એ જુદી ચર્ચાનો વિષય. પણ જરૂરિયાત છે ભાષાની, માતૃભાષાની, એ જો સ્વીકારી લઈએ તો બહુ ફેર પડી જાય. આપણી જે વર્તમાન જીવનશૈલી છે અને સંતાનો જે છે એમના માટે માતૃભાષા ગુજરાતી નામની એક જરૂરિયાત. બધી જરૂરિયાતો છે તો આ એક જરૂરિયાત. જો આપણે બધી જ જરૂરિયાતોને વિદેશોમાં કે મુંબઈમાં કે કલકત્તામાં પહોંચી વળીએ છીએ તો આ જરૂરિયાતને પણ પહોંચી જ વળાય ને, શું કરવા, એમાં કશું અઘરું નથી. અને જરૂરિયાત તરીકે સ્વીકારવાને બદલે હું તો એમ કહું કે આપણું કર્તવ્ય છે, આપણું કરણીય છે. વી શુડ ડુ ઇટ, અંગ્રેજીમાં જેને કહેવાય. વાત જરા પણ અઘરી નથી મારી દ્રષ્ટિએ તો.
વડોદરામાં, અમદાવાદમાં કે મુંબઈમાં કે વિદેશ વસવાટમાં જાત ભાતનો વહીવટ આપણે કરતા હોઈએ છીએ. ધન, પ્રતિષ્ઠા, કીર્તિ, પદ શું નથી કમાતા? જો એ બધો વહીવટ કરી શકાય છે તો આમાં શું તકલીફ છે? બાકી માતૃભાષાનું જે વિસ્મરણ છે મેં કહ્યું એ પ્રમાણે બહુ મોટું નુકસાન છે. અને એ નુકસાનનો આંકડો સંતાનો સુધી પહોંચતા તો ઘણું મોડું થઈ ગયું હોય છે. અને સંતાનોની જે પછીની પેઢી, સંતાનોના સંતાનો, ત્યારે તો ભાષા લુપ્ત થઈ ગઈ હશે સંપૂર્ણપણે. એ સંતાનો અત્યારે સ્પેનિશ શીખે છે, ફ્રેન્ચ શીખે છે, બેઝબોલ રમવા જાય છે કે વાયોલિન શીખે છે વિદેશોમાં. તો ગુજરાતી શું કરવાની? અને એ તો ઘરમાં બેઠા તમે શીખવાડી શકો છો. એને માટે કોઈ શાળા ખોલવાની જરૂર નથી. શાળા ખોલવાના પ્રયત્નો થયા છે, ઇંગ્લેન્ડમાં ખાસ થયા છે, ને થોડો ઘણો એમાં આપણને સફળતા મળી છે. પણ દીકરો કે દીકરી ઓન્કોલોજીસ્ટ છે ધારો કે, અને એ ગુજરાતી જાણતું નથી, તો એ ગુજરાતી દર્દીની સાથે શું વાત કરી શકશે? દર્દી તો ગુજરાતી જ જાણતો હશે. જો એને ગુજરાતી આવડતું હોય તો એ થોડી ઘણી વાત એની જોડે કરશે. કોર્ટ કેસ થયો હશે, ત્યાં દુભાષિયાને બોલાવવાને બદલે પોતે વાત કરી શકશે, વકીલ હશે તો ઘણો બધો ફેર પડી શકે છે. બીજો એક ઇલાજ છે અનુવાદોનો, કે તમે અનુવાદો દ્વારા ગુજરાતી ભાષા સાથે જોડાઓ. કે ચાલો આપણે અત્યારે તો ઇન્ટરનેટ શીખવે છે ગુજરાતી. અનેક શિક્ષક મિત્રોએ પોતાની જગ્યાઓ પર ઓનલાઈન શીખવવાનું પણ શરૂ કરેલું છે, પ્લેટફોર્મ્સ ઊભા કરેલા છે. મને અમેરિકન પરિવારનો એક પ્રસંગ યાદ આવે છે. તો મારી લગભગ ત્યારે અમેરિકામાં 20-22 જેટલી સભાઓ થઈ હતી. અને સભા પૂરી થાય એટલે સ્વાભાવિક રીતે યજમાનના ઘેરે જમવાનું હોય, મિત્રો પણ આવ્યા હોય, સગા આવ્યા હોય, એ જાત ભાતની વાતો ચાલે. તો એ બેને મને કહ્યું કે સુમનભાઈ, આ અમારો દીકરો છે ને એ જીસસમાં માને છે પણ કૃષ્ણમાં નથી માનતો. એમને ઘણી ફરિયાદ કરી. મેં કહ્યું તમારી વાત બરાબર છે. મેં કહ્યું કે મને જરા એની જોડે વાત કરવા દો. તો એમને એને બોલાવ્યો. પછી હું એને લઈને બીજા રૂમમાં ગયો અને મેં કહ્યું કે મેં અંગ્રેજીમાં વાત શરૂ કરી, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, વાય મમ્મી ઇઝ કમ્પ્લેનિંગ લાઈક ધીસ. તો એ કે એને કહ્યું, એ બધું ગુજરાતીમાં કહું તમને, કે એને એવું કહ્યું કે મને જીસસમાં જ રસ પડે છે, જીસસ ઇઝ ધી ગ્રેટ, એવી બધી વાત કરી. આનાથી વધારે કોઈ મોટો હોઈ શકે નહીં. મેં કહ્યું કે તારી વાત બરાબર છે, પણ તું ભગવાન કૃષ્ણને એને એની લીલાને કે એની ગ્રેટનેસને જાણે છે? તો કે ના, આઈ ડોન્ટ નો. હુ ઇઝ કૃષ્ણ? એવો તો મને સવાલ પૂછ્યો. કૃષ્ણને તો અમે લોકો ગોડ, ભગવાન ગણીએ છીએ આપણે બધા, તારા મમ્મી પપ્પાથી માંડી બધા. તો કે વોટ કુડ આઈ ડુ? મેં કહ્યું તું અંગ્રેજીમાં વાંચી લે કૃષ્ણનું જે કંઈ મળે તે, તને બહુ જ મજા પડી જશે. એને કહ્યું કે શ્યોર, આઈ વિલ ડુ ઇટ. હવે એને કર્યું કે નહીં મને ખબર નથી, વર્ષો થઈ ગયા, મળવાનું પણ થયું નથી. પણ આવા ઘણા દાખલાઓ છે કે પરિણામ બહુ જ વિપરીત આવીને ઉભા રહ્યા હોય બીજી પેઢીમાં. અને મેં કહ્યું એની પછીની પેઢી તો જાણવાની જ નથી. તો અંગ્રેજી સબટાઇટલ વાળી ફિલ્મો મળે છે. હનુમાનજી, ગણેશ, એ મહાભારત સિરિયલ ત્યારે ચાલતી હતી. તો આ બધામાં અંગ્રેજી છે, તો એના માધ્યમથી પણ તમે ગુજરાતી સુધી પહોંચી શકો. પણ પ્રશ્ન ચારે બાજુથી મુશ્કેલ છે અને તેથી એ પ્રશ્નને આપણે અભરાઈએ ચડાવી દઈએ છીએ. સૌ પહેલા લાચાર થઈ જવાય છે, ભાઈ શું કરીએ? સંતાનોને આવડતું નથી એ વાતે મા બાપો દુઃખી, કોઈ શીખવવાનો રસ્તો જડતો નથી, કરવાનું શું? તો છેવટે એવું થાય કે છોડો ને ભાઈ, હવે આપણને એની જરૂર નથી તો આપણે શું કરવા એની જોડે માથાકૂટ કરવી છે? તો પ્રશ્નને અભરાઈએ ચડાવી દેવામાં આવે છે. એ સંજોગોમાં મને તે દિવસે એવો વિચાર આવ્યો કે
કંઈક ખાસ કરીને વિદેશ વસતા જે બાળકો છે એને માટે કંઈક કરવું જોઈએ, અને તેથી આ પ્રોગ્રામ ઊભો કર્યો, જેને મેં આવું શીર્ષક આપ્યું, બાની ભાષા મારી ભાષા. હું મારી જગ્યાએથી મારા કમ્પ્યુટર પર લેસન શરૂ કરું, અને જે કોઈ જોડાયો હોય તે મને સાંભળે, અને એ રીતે ઇન્ટરેક્શન પણ થાય, વાતચીત પણ થાય. તો મારી જે શીખવવાની રીત છે એની હું થોડીક વાત કરું કે હું કેવી રીતે શીખવી શકું. દાખલા તરીકે હું એને કક્કો જે પરંપરાગત રીતે શીખવાય છે એવી રીતે ન શીખવાડું, કે કલમનો ક ને એવું નહીં. હું એને એમ કહું કે તને કલમની ખબર તો ન જ હોય, પણ તને કમલાની તો ખબર છે. આજની વાત કરું, કમલા હેરિસને કોણ નથી જાણતું અત્યારે અમેરિકામાં, બરાબર? તો એ મને હા પાડશે કે હા, કમલાને તો મને ખબર છે. તો આઈ કેન સ્ટાર્ટ વિથ કે જે વસ્તુની એને ખબર છે એની સાથે હું જોડાઉં. મને ખબર છે એની સાથે હું એને નહીં જોડું. મારી સાથે જોડવા માટે હું એની સાથે જોડાઈશ. તો એને હું કહીશ કે જો ભાઈ, ગુજરાતી ભાષાનું જે આ બધા કેરેક્ટર્સ છે ને, એમાં કશું જ અઘરું નથી. જે પહેલો વર્ણ છે, પહેલો અક્ષર એ ક છે, બરાબર? પણ એમાં તું અંગ્રેજીમાં કે છે, એમાં તું એચ ઉમેરી લે તો ખ થશે. કે એચ થી શું થશે? ખ થશે, બરાબર? ગ છે તો એમાં એચ ઉમેરી લે, શું થશે? ઘ થશે. ચ છે એમાં એચ ઉમેરી લે, સી એચ માં બીજો એચ ઉમેરી લે તો છ થઈ જશે. ટી છે, ટ છે તો ટી એચ કરી દે તો ઠ થઈ જશે. આમ આખા કક્કામાં જ્યાં જુઓ ત્યાં એચ ઉમેરાયેલું છે મોટે ભાગ. આ એક નાની સરખી વાત હું એને બતાવી દઉં છું, અને કની સાથે, એટલે કે કે ની સાથે એચ ની એને ખબર છે ને એના ઉચ્ચારની પણ એને ખબર છે. ઇટ ઇઝ ક. અથવા તો એને ગ પણ ખબર છે. બર્મિંગહમ તો બર્મિંગહમ છે, એને ખબર છે. આ રીતે હું એને કક્કો શીખવાડું. પછી હું એને કહું કે ભાઈ, કમલા નામ તે સાંભળ્યું છે તો તે વિમલા પણ સાંભળ્યું હશે. એને આવા બધા એકદમ પરિચિત, જે આ ઉચ્ચારની સાથે પરિચિત હોય એવા બધા નામોની હું એને યાદ દેવડાવું તો એને કદાચ યાદ આવી જાય. હું એને કહું કે રોઝ જે છે, તેને આપણે ગુજરાતીમાં ગુલાબ કહીએ છીએ, અને ગુલાબ ફૂલનું નામ છે, પણ ગુલાબ ભાઈ પણ હોય છે ને ગુલાબ બેન પણ હોય છે. તો આ બધું હું એને કહું એટલે એને ધીરે ધીરે એમાં રસ પડવા માંડે કે અરે, આટલી સરસ આ ભાષા છે. હું પાર્કમાં જાઉં છું તો ઘણીવાર અંગ્રેજી મારું નામ સમજાવવું પડે છે એ લોકોને. થોડીક વાત થાય ને, હા, ઇટ ઇઝ વેરી નાઇસ વેધર, નામ થાય, હાઉ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, એમ ચાલે. પછી થોડીક વધારે વાતચીત થાય તો પૂછે કે વોટ્સ અ ગુડ નેમ, આપણે પૂછીએ કે વોટ્સ અ ગુડ નેમ, ને પછી હું કહું કે માય નેમ ઇઝ સુમન. વોટ ઇઝ દેટ? એટલે હું કહું કે ગુડ મન, જેનું સારું મન છે તે ગુડ માઇન્ડ, એવું એને સમજાવું. પછી હું એને કહું કે મારું આખું નામ તો સુમન ચંદ્ર છે, તો વોટ ઇઝ દેટ ચંદ્ર? એમાં તો ફ્લાવર પ્લસ મૂન ઇટ્સ સુમન ચંદ્ર. તો એને તરત ખબર પડી જાય છે. તમે જુઓ કે એને ચંદ્રની ખબર છે અને એને પુષ્પની પણ ખબર છે. એટલે એની સાથે હું આ રીતે જોડાવાની કોશિશ કરું. આગળ જતા હું એને સમજાવું કે ભાઈ, ગુજરાતી વાક્ય રચના કયા પ્રકારની છે. એમાં રમેશ નિશાળે જાય છે, એટલે રમેશ જે જનાર છે તે પહેલો, કરતા પહેલો આવે છે. ક્યાં જવાનું છે એ કર્મ પછી આવે છે, ને ક્રિયાપદ છેલ્લે આવે છે. કર્તા, કર્મ, ક્રિયાપદ, આ સામાન્ય એવો વાક્યાન્વય છે ગુજરાતી ભાષાનો. રમેશ નિશાળે જાય છે. હવે અંગ્રેજીમાં શું છે? રમેશ ગોઝ ટુ સ્કૂલ, રમેશ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. ઇઝ ગોઈંગ અથવા તો ગોઝ, જે ક્રિયાપદો છે તે વચ્ચે આવે છે, આપણામાં છેલ્લે આવે છે. હવે હું એને થોડી થોડી સમજણ પાડવા માંડું, કમ્પેરેટિવ, તુલનાત્મક. એટલે ધીરે ધીરે એને એનો પણ ખ્યાલ આવવા માંડે. હું એને કહું કે ભાઈ, જેવી રીતે બોલાય છે ભાષા, એને આપણે સ્પીચ કહીએ છીએ, વાણી કહીએ છીએ. એવી રીતે જે લખાય છે તેને આપણે લેખન કહીએ છીએ, રાઇટિંગ કહીએ છીએ.
તો રાઇટિંગ તારે શીખવું હશે તો તારે આ રીતે આ બધા જે કેરેક્ટર્સ છે એને ના ચિત્રોને તારા ચિત્તમાં સેટ કરવા પડશે, સ્થિર કરી લેવા પડશે. અને જો સ્થિર ન થતા હોય તો તારે કોઈને કોઈ રીતે એને ગૂંટવા પડશે, જે આપણે બધા કરતા હતા નાનપણમાં. ક હોય કે એકડો બકડો હોય કે તગડો હોય કે વોટેવર. હું એને સમજ પાડીશ કે જો ભાઈ ગુજરાતીમાં 3 તો એવા સરસ છે, જેમ કે કે જે મેં તને કહ્યું કેરેક્ટર કે ગુજરાતીમાં ક, એ જ્યારે અમુક શબ્દોની આગળ લાગી જાય છે ત્યારે એ શબ્દનો અર્થ સાવ બદલી નાખે છે. આપણને બધાને ખબર છે કે જોડું હોય તો કજોડું, ક લાગી ગયો, બરાબર. મોત છે તો ક લાગી ગયો, કમોત. મૂર્તા છે તો કમૂરતા, સુવાવડ છે તો કસુવાવડ, જગ્યા છે તો ક જગ્યા. કેટલા જબરજસ્ત અર્થો આપી શકે છે આ ક. તમે જો વિરુદ્ધ અર્થો આપે છે મોટે ભાગે. એવી રીતે ગુજરાતી ભાષાનો જ જુઓ, જેને જે કહી શકાય, તો એ એ તો વળી બહુ જ અર્થો બદલી નાખે જો એનું તમે બરાબર પ્લેસિંગ ન કરો, એનું સ્થાન ન સાચવો તો. અને સ્થાન ન સાચવવાની વ્યવસ્થા પણ છે ગુજરાતી સિન્ટેક્સમાં, વાક્યાન્વયમાં. દાખલા તરીકે હું નળને જ પરણીશ એમ જ્યારે દમયંતી કહે છે, બરાબર, નળને જ. પણ હું જ નળને વરીશ એમ જ્યારે કહે ત્યારે બીજા બધા નહીં, હું, એ અર્થ થઈ ગયો ને. અને હું નળને વરીશ જ, એટલે વરવાને વિશે નિર્ણય આપી દીધો. આ જ નિર્ણયાત્મક છે, ત્રણેય જગ્યાએ જુઓ. હું નળને જ વરીશ એટલે બીજા કોઈ પુરુષને નહીં, હું જ નળને એટલે મારા સિવાય બીજું કોઈ નહીં, અને વરીશ જ એટલે કે વરીશ એ મારો નિર્ણય છે. પણ શબ્દ જુઓ, એ પણ એવો છે, અર્થો બદલાઈ જાય. રમેશ પણ નિશાળે જાય છે, બરાબર. રમેશ નિશાળે પણ જાય છે એટલે બજારમાં પણ જાય છે, નિશાળે પણ જાય છે. રમેશ નિશાળે જાય છે પણ એમ જ્યારે પણ ને છેલ્લે લાવો છો ત્યારે તમારે કંઈક જુદું કહેવું છે. ટૂંકમાં ભાષાની પોતાની આ બધી ઘણી સુંદરતાઓ છે જેને સૌંદર્ય કહી શકાય. અને હું એને સમજાવીશ કે ખોટા પ્રયોગો ચાલે છે ચારે બાજુએ, તું સાંભળતા રહે. ત્યાં ઇંગ્લેન્ડમાં તો અને અમેરિકામાં હવે તો કોઈ નહીં બોલતું હોય, પણ મેં તો ત્યારે સાંભળેલું કે ભારતનાટ્યમ જ બધા બોલે. અમારે બેબીને ભારતનાટ્યમ બહુ સારું આવડે છે. ત્યારે મારે ખાનગીમાં કહેવું પડતું કે ભારતનાટ્યમ શબ્દ નથી, આખું ભારત નાચતું નથી, ભરતનાટ્યમ છે. આબાલ વૃદ્ધ શબ્દ નથી, બાળકથી માંડીને વૃદ્ધ એવું, અબાલ, છે આગળ. સંસ્કૃત ભાષાને કારણે અબાલ વૃદ્ધ છે. કહેવતો એને કહીએ ઘણી બધી. આપણે મેં લંકાની લાડી ગોગાનો વર કહું તો એને એક સ્ટોરી કહેવી પડે, મારે બનાવીને ઉપજાવી કાઢવી પડે, તો એ ખુશ થઈ જાય. એને સમજ પડે કે આટલી સરસ કહેવત છે, કેટલા બધા સરસ રૂઢ પ્રયોગો છે. એમાં હું નથી જતો અત્યારે. સાહિત્યની વાત કરીએ તો છેક હેમચંદ્રાચાર્ય 11મી વાત નથી. 1000 વર્ષથી પણ વધારે આપણો ઇતિહાસ છે સાહિત્યનો. આપણે સંસ્કૃત સાહિત્ય સાથે જોડાય છે, અંગ્રેજી સાથે તો જોડાયેલા જ છીએ. ભારતીય સાહિત્ય સાથે રવિન્દ્રનાથ, પ્રેમચંદ શું નથી આપણી પાસે. વિશ્વ સાહિત્ય પાસે પણ જોડાય આપણે. આપણી પાસે કેટલા બધા અનુવાદો છે સાહિત્ય કૃતિઓના, કેટલા બધા આસ્વાદો છે, વિવેચનો છે. આપણી જે અર્વાચીન ગુજરાતી અને એનું જે સાહિત્ય ગણાય, એના 4 યુગો છે. નર્મદથી શરૂ થયેલો યુગ છે એને સમાજ સુધારો કહીએ છીએ, સમાજ સુધારાનો યુગ કહીએ છીએ. એ સાહિત્ય સમાજનો સુધારો કરવા માંગતું હતું. પંડિત યુગ પછી આવે છે જેમાં ગોવર્ધન રામ છે, સરસ્વતી ચંદ્રકાર. તો પાંડિત્ય પૂર્ણ છે આખો યુગ. ત્યાર પછી ગાંધી યુગ આવે છે કે ગાંધીજી આટલી બધી પંડિતાઈ બરાબર છે, પણ આ કોશીઓ જે છે ખેતરમાં કોષ લઈને ફરે છે, એને તો કશું સમજાય એવું કરી આપો ભાઈ, એમ. એટલે કે બહુ સાદું ગામડાનો માણસ સમજી શકે એવું સાહિત્ય વગેરે. એટલે કે સાહિત્યની સરળતાની વાત કરીએ.
ત્યાર પછી આધુનિક યુગ આવે છે, જેમાં સુરેશ જોશી પ્રમુખ છે, અને અત્યારે આનું આધુનિક યુગ ચાલે છે. આ યુગ કહીએ છે પણ 15-20 વર્ષના ગાળા છે. તો આ બધું સાહિત્ય પણ એ જાણે, એને ખબર પડે, બને કે એને ભાષા સારી આવડી ગઈ તો એક દિવસ એ પણ કવિતા લખી શકે, ગઝલ લખી શકે, વાર્તા લખી શકે, આગળ જતા વિવેચન પણ કરી શકે. એની પાસે ઇન્ટેલિજન્સ નથી, બુદ્ધિ નથી એવું તો છે જ નહીં. એનો વિનિયોગ એ આમાં પણ કરશે. પછી વિશ્વાસથી કહી શકશે બધાને કે હું જાણું છું મારી ભાષા, આઈ નો માય મધર ટંગ, બાની ભાષા, મારી ભાષા, એવું એકદમ ખાતરીથી કહી શકશે. અને પાકટ વયે એ કહી શકશે કે ગુજરાતી, ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિની મને ખબર છે. આમ એના જ્ઞાનમાં વધારો થવા માટે જે કંઈ જોઈએ તે તો ઘણું બધું છે, પણ પાપા પગલી કરવા માટે ચાલનગાળી જેને કહીએ છીએ તે આ કક્કો બારાખડી અને આ બધું સામાન્ય જ્ઞાન, વાંચવું, નાનું લખવું, થોડુંક બોલવું વગેરે. હું માનું છું કે મેં ઘણો સમય લીધો છે, અને વતનનો જુરાપો જે અનુભવાય છે વિદેશવાસીને, ગુજરાત ક્યારે જઈએ, અમદાવાદ ક્યારે પહોંચીએ, મુંબઈ, જેને આ પ્રકારનું જુરણ કહીએ આપણે, એને ભૂલવા માટે પણ માતૃભાષા જરૂરી છે. જરૂરી છે. ગ્લોબલાઇઝેશનના જમાનામાં જીવીએ છીએ તો આપણે તો ગ્લોબલાઇઝ થવા માંગીએ છીએ, તો ગુજરાતને જો પહોંચાડવું હશે વિશ્વ કક્ષાએ તો આપણે જ પહોંચાડી શકીશું. અને આપણા કેટલાક મહાન ગુજરાતી સપૂતો એ કામ કરી રહ્યા છે. એ બધાની યાદી આપવા બેસું તો પાર ના આવે. નથી થયું એવું કંઈ છે જ નહીં. એમાં બહુ સારી વૃદ્ધિ થઈ શકે એવી છે, કેમ કે નવી જે પેઢીઓ આવી રહી છે એ વધારે સુસજ્જ છે. એમની પાસે ઇન્ટરનેટ છે, અને શું નથી, કમ્પ્યુટરથી માંડીને એવરીથિંગ, નોલેજ, ઇન્ફોર્મેશન. તો બહુ જ શક્યતાઓ છે. માત્ર આ પાપા પગલીની જરૂર છે, અને એ દિશામાં આપણે ઘણું કરી શકીએ એવું હું માનું છું. બાકી એક બહુ મોટી વાત છે કે જે સંસ્કૃતિઓ પોતાની ભાષા ભૂલી જાય છે, જે પ્રજાઓ એ સરવાળે પોતાની સભ્યતા, સંસ્કૃતિ પણ ભૂલી જાય છે, અને વખત જતા એ પ્રજાઓનો પણ નાશ થાય છે. નાશ થાય છે એટલે કે પ્રજાઓ ભૂલાઈ જાય છે. તો એ વાતથી ભયભીત થવાની જરૂર નથી, આમાં જોડાવાની જરૂર છે. તો મને લાગે છે કે આપણે જો કોઈ પ્રશ્ન હોય તો હું પ્રશ્નોના જવાબ આપીશ, અને એ રીતે સૌનો આભાર માનું છું, ફોરમનો આભાર માનું છું. અમારું પણ સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ જ છે. ફોરમ અંગ્રેજીમાં ફોરમ, પણ ગુજરાતીમાં ફોરમ એટલે સુગંધ, સુવાસ. તો એ સુવાસ આપણે પ્રસરાવી રહ્યા છીએ. એનો મને આનંદ છે. તમારી સંસ્થા આટલા બધા કાર્યક્રમો કરી ચૂકી છે અને હજી કરશે. તો મને બહુ જ આનંદ આવ્યો કોકિલાબેન, અને સૌ પદાધિકારીઓનો ખૂબ આભાર માનું છું. સાગર, તારો ખૂબ આભાર. રિંકીબેન, તમારો ખૂબ આભાર. સૌ શ્રોતા મિત્રોનો પણ આભાર. થેન્ક યુ સો મચ. યા સુરેશભાઈ, તમે જે વ્યક્ત કર્યું ને એ જ અમારો આશય છે કે આપણી ગુજરાતી ભાષાની જાળવણી અને ઠેર ઠેર જ્યાં જ્યાં આપણે ફેલાવી શકીએ એ ફેલાવવાનો પ્રયત્ન છે સાહિત્ય. એટલે ગુજરાતી ભાષાની ફોરમ, એની સુગંધ બધે જાય એવો અમારો એક આ નમ્ર પ્રયાસ છે. અમે પ્રયાસ કર્યા જ કરશું, કંઈક તો પરિણામ મળશે ને કોઈક વાર તો. ચોક્કસ. ઓકે, હવે પ્રશ્નમાં કૌશલભાઈને કોઈ પ્રશ્ન છે તેઓ પૂછી શકે. નમસ્તે સોનલ. નમસ્કાર, કેમ છો? બસ મજામાં એકદમ. અને ના, ઘણું તમારું તો કામ એટલું બધું સરસ છે, અને કેટલું બધું તમે જે વાત કરી કે ગુજરાતી તમે કેવી રીતે શીખવો છો, તો ઘણા લોકોને સાંભળી શકતા હોય છે, લખીને વાંચી નથી શકતા, પણ સાંભળવામાંથી રસ આવે તો પછી એમાંથી લખવાને વાંચવામાં પણ એ લોકોને રસ આવે વધારે. તો ખરેખર સારી વાત છે. હવે આમાં આપણે જ્યારે જરૂર, તમે વાત કરી કે જરૂર નથી લાગતી, તમે વાત કરી, એટલે કે ગુજરાતી માટે જરૂર ક્યારે લાગે કે પૈસા દેખાતા હોય તો જ લાગે, બાકી તો બહુ તકલીફ પડે ગુજરાતીની જરૂર શબ્દ. એટલે ઘણી વાર આપણે એમાં વાત કરી કે કૂવામાં હોય તો હવાડામાં આવે,
કે કુવામાં તમે કહો કુવામાં ઘણી વાર નથી તો હવાડામાં કેવી રીતે આવે? Yeah. પણ વધારે મોટો પ્રોબ્લેમ હવાડાનો છે કે હવાડાની જ જરૂર નથી લાગતી એટલે પછી કુવામાં આપણે કઈ ઊંડા જતા બી નથી આપણે. Yeah. તો આપણે હવાડાની જરૂર કેવી રીતે ઊભી કરવી? તો કે અત્યારનું જે છે કરિયર ઓરિએન્ટેડ જે આપણે છે જેમાં ઇંગ્લિશનું મહત્વ છે. Yeah. ખરેખર એવું હોવું જોઈએ કે માતૃભાષા મારી ભાષા અને ઇંગ્લિશ વુડ બી અ નેસેસરી સ્કિલ ટુ એક્વાયર. આપણે તેને ઊંધું રાખેલું છે. એટલે હવે એને કેવી રીતે આગળ કરવી? તો મેં બે વસ્તુમાં કે ગુજરાતી શુદ્ધ તો છે એને આપણે કોઈ હિસાબે દેખાડી શકીએ કે આનાથી વધારે કમાવાના સાધનો મળી શકે. Yeah. તો બે વસ્તુમાં મને એવું મળ્યું કે અત્યારના જે બે શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે કરિયર માટે. વન ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને Yeah. અનધર ઇઝ ક્રિટિકલ થિંકિંગ. Right. અને આ બંને માટે માતૃભાષા ભણવી જરૂરી છે. એવું એસડીજી જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એનો ગોલ નંબર 4 છે એમાં લખેલું છે. એટલે કે વૈજ્ઞાનિક આપણી પાસે પુરાવા એમ્પિરિકલ એવિડન્સ જોઈએ આના માટે. Yeah. અને ઇફ વી કેન પ્રૂવ ધીસ કે આ ક્રિટિકલ થિંકિંગ માટે તમને સારું પડશે તમારા છોકરાને. અને બીજું કે સસ્ટેનેબિલિટી માટે પણ આ જરૂરી છે. તમે આજે 3 શબ્દ બોલ્યા પણને માટે એટલે એમાં કલ્ચરલ ન્યુઆન્સીસ કેટલા બધા છે. કલ્ચરલ ન્યુઆન્સીસ એમાં આવે કારણ કે એમાં અને એ કલ્ચરલ ન્યુઆન્સીસ સમજ ના પડે તો તમને તમારી સંસ્કૃતિ સમજ ના પડે તો તમે ગુજરાતને આગળ કેવી રીતે લાવવાનું? Yeah. Otherwise, you are just copying, Western philosophy. You're trying to do Silicon Valley in Ahmedabad, which is difficult. Yeah. તો તમારા હિસાબે આને આપણે કેવી રીતે લાવી શકીએ? તમે જે આટલું બધું ખૂબ જ તમે આમાં સંકળાયેલા છો અને ગુજરાતી સાહિત્ય ફોરમ માટે બી એ કરવું છે. તો એક એવું રીતે કરી શકાય કે આને આપણે મે બી વર્કશોપ કરી શકાય, કશું કરી શકાય કે આ સાયન્ટિફિકલી દેખાડી શકાય ગુજરાતીઓને. Sure. અને મને એવું લાગે છે ઘણી વાર કે હું તો ગુજરાતીમાં પણ પેરેન્ટ્સને જેટલા બહારના ગુજરાતીને ઘણી વાર નથી ખબરતી એટલી જ જરૂરી ગુજરાતમાં ભલે સાદું ગુજરાતી બોલે છે પણ લિટરરી ગુજરાતીમાં ઇન્ટરેસ્ટ નથી. રાઈટ? એટલે જે કલ્ચરલ ગુજરાતી જે આપણે કહીએ તો તમારો એટલે આપણે શું છે કે આ બધા જ અત્યારે ભેગા થયા છે એ બધાને નેચરલી ઇન્ટરેસ્ટ છે એટલે ભેગા થયા છે. આપણે વાત કરીએ છીએ જ્યાં એમાં નથી આવતા એના માટે કે એમને કેવી રીતે લાવવા. એ લોકો અહીંયા નથી અત્યારે. નથી. તમારી વાત બહુ સાચી છે અને જેને ટેકનિકલી શીખવી શકાય અથવા તો પ્રિવેલિંગ જે કંઈ સાધનો છે અને જરૂરિયાતો છે એની સાથે જો જોડી શકાય આ આખી વાતને તો એ એક જરાક ઊંચા સ્તરની વાત થઈ જશે. અમારા મિત્ર બાબુ સુથાર તમારે ત્યાં કદાચ આવી ગયા હશે. મને આવી ખબર ગયા નથી. છે. એ બહુ સારી રીતે એ તો ભાષા વિજ્ઞાનના ખાં છે એમ કહીએ તો ભાષા વિજ્ઞાની જ છે એમ કહીએ તો ખોટું નહીં. તો એ પોતે બહુ સરસ રીતે વાત કરતા હોય છે. એમની પદ્ધતિ જુદી છે શીખવવાની અને એ શીખવે છે. પણ આ રીતે તમે કહો છો એ પ્રકારની જરૂરિયાતો સાથે જો જોડવું હશે તો હવે એનું માધ્યમ શું બનવાનું? એનું માધ્યમ અંગ્રેજી રહેવાનું. કેમ કે તમારે જેની જોડે વાત કરવાની છે એ યંગર જનરેશન હશે ને એ લોકોની આ બધી જરૂરિયાતો પણ અંગ્રેજીમાં જ હોય. એ લોકો પૂછશે પણ અંગ્રેજીમાં વગેરે વગેરે બધું. એટલે માધ્યમ અંગ્રેજી રહેશે. હું વર્ષો પહેલા પન્નાબેનને ત્યાં ગયો હતો યુનિવર્સિટીમાં વ્યાખ્યાન કરવા તો મને આ જ વિષય આપેલો, ધી ઇમ્પોર્ટન્સ ઓફ લર્નિંગ મધર ટંગ. મેં કીધું અંગ્રેજી ટાઇટલ તું શું કરવા રાખે છે? કે સુવનભાઈ તમે અંગ્રેજીમાં જ બોલો અને તમે સ્પષ્ટ શબ્દ બોલશો ને તો સ્પષ્ટ શું છે એ પણ નહીં સમજે. તારી વાત. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે સૌ પહેલા ઘરમાં વાતાવરણ બનાવો જેમાં એ આ બધું શીખવાની એને પ્રેરણા મળે. પ્રેરણા કરતાં પણ એને રસ પડે એમ કરવાનું. તો હવે તો ઘણા સાધનો વધી ગયા છે. એની વિગતોમાં ના જે બધા જાણે છે. હવે જે તમે કહો છો એ પ્રકારની જે જરૂરિયાત છે ને એમાં વચ્ચે સાયન્સ ટેકનોલોજીનો એક જાણકાર જે એમના પ્રશ્નને સમજી શકે અને મારા જેવો જે એ આખી વાતને ગુજરાતીમાં સમજાવી શકે. આવી રીતે જો કશું પ્રોગ્રામિંગ કરવામાં આવે, એવા કોઈ વર્કશોપનું આયોજન કરવામાં આવે તો કદાચ સરસ પરિણામો આવે. અને હું બીજું એમ કહીશ કે એમને પૂછવા દો, પ્રશ્નો પૂછવા દો. આપણે કશું કહેવાને બદલે એમને પૂછવા દઈએ કે ભાઈ તમારા શું પ્રશ્નો છે તે કહો.
એ કહેશે કે મારે ગુજરાતી શીખવું છે પણ હું કઈ રીતે શીખું. એ કહેશે કે મને આટલા લેવલે તો આવડે છે, હું વાંચી તો શકું છું. દાખલા તરીકે મારા પૌત્રો ગુજરાતી સાંભળે છે, બોલે છે થોડું ઘણું, વાંચી નથી શકતા, લખવાનો તો પ્રશ્ન જ નથી. મારો બીજો દીકરો આમ્સ્ટરડામ રહે છે, એ તો સાવ જ વિદેશી છે બધા, એ લોકો તો ગુજરાતી સમજી પણ નથી શકતા, બંને બાળકો. તો પ્રશ્ન એ છે કે નવી પેઢી ની જરૂરિયાત શું છે આપણે એને જ પૂછીએ. તો એ કહેશે કે ભાઈ મારે ટેકનોલોજીમાં મારે આ વસ્તુ સમજવી છે, તો હું એને કહીશ કે તું એને બરાબર અન્ડરસ્ટેન્ડ કરી લે, એટલે કે આત્મસાત કરી લે તારી રીતે, અને તું પછી મને કહે કે આ શું છે. દાખલા તરીકે હું કાલે જ વાત કરવાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, અમારા ઉષાબેનની સાથે, ઉષા ઉપાધ્યાયની, અમારો પ્રશ્નોત્તર કાર્યક્રમ ચાલે. હવે અલ્ગોરિધમ શબ્દ આવે છે, બરાબર? તો વોટ ઇઝ અલ્ગોરિધમ? હવે એનું ગુજરાતી તો કરી દેવાય કે ભાઈ ગુજરાતી એટલે પ્રક્રિયા, પ્રવિધિ, એમ તેમ, અથવા તો એક ગાણિતિક કહી શકાય કે લોજિકલ કહી શકાય એ પ્રકારની એક યંત્રણા નાની સરખી ઊભી કરીએ જેથી અમુક પરિણામે પહોંચી શકાય, બરાબર? ધેટ ઇઝ અલ્ગોરિધમ. હવે હું એને આમ સમજુ છું, પણ એ કઈ રીતે સમજે છે? એ એની પાસેથી હું જાણું ગુજરાતી જાણનાર તરીકે, હું એને કહું કે ના, ગુજરાતીમાં આવી રીતે જાણી શકાય. હું એને કહું કે જો ગુજરાતીમાં છે ને એને આપણે પ્રક્રિયા કહીએ ને તો ચાલશે, બરાબર. અથવા તો એને પ્રવિધિ કહીએ ને તો ચાલશે, તો એ એના માઇન્ડમાં તરત બેસી જશે. હર્ષદભાઈ, મારું શું કહેવું છે કે અન્ડરસ્ટેન્ડિંગ, માઇન્ડ અન્ડરસ્ટેન્ડિંગ થ્રુ ગુજરાતી, હીઝ અન્ડરસ્ટેન્ડિંગ થ્રુ ઇંગ્લિશ, થ્રુ બરાબર. ટેકનોલોજી, અમે બે મળવા જોઈએ તો જ હું એને કંઈ કહી શકું ને તો જ એ આપણું ગુજરાતી સ્વીકારી શકે, બાકી અધ્ધર જ જશે. એટલે જે કંઈ પ્રયાસો થયા છે અત્યાર સુધી એ કક્કો બારા ખડી ના થયા છે. તમે કહો છો એ પ્રકારના પ્રયાસ નથી થયા. એ પ્રયાસ તમારા જેવી સંસ્થાઓ કે અમે લોકો જે કંઈ આવું બધું કરીએ છીએ એ લોકો જ કરી શકશે. કેમ કે હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં તમારો ડેટાબેઝ શું છે, એ જો તમારો ડેટાબેઝ સમૃદ્ધ હશે એની પાસે, તો તમને એના જવાબો આપી શકશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ, બાકી એ પણ જવાબો નહીં આપી શકે. પણ એ જુદી વાત છે. તમે એટલે આઈ કહ્યું થિંક તમારી વાત બરાબર છે કે સોરી, ગુજરાતી ભાષાના મહત્વ કરતા બી ગુજરાતી સંસ્કૃતિનું મહત્વ વધારે છે, અને ભાષા એ સાધન છે. તો એ સાધનની અંદર કોઈ વાર ઇંગ્લિશ આવી જાય, કારણ કે આપણે ઇન્વેન્ટ ના કરેલું હોય, તો એ શબ્દને મારી મચોડીને ગુજરાતી કરવાની જરૂર નથી. એને આપણે અંદર રાખી શકીએ. કમ્પ્યુટરને ક્યાં ગુજરાતી કરવા બેસીએ પાછું, એટલે કમ્પ્યુટર તો રાખી મૂકીએ તો સંસ્કૃતિ જળવાતી રહે. એટલે પછી લિટરેચરના જે આખો લોકો જુદા છે, જુદા થઈ શકે, પણ આઈ થિંક સંસ્કૃતિને જો જીવંત રાખવી હોય તો આ બધાની જરૂર છે. તો તમારી જોડે ડેફિનેટલી આગળ ઉપર વાત કરીએ અને આમાં આપણે આગળ જઈ શકીએ. શ્યોર, ચોક્કસ. થેન્ક થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હા, સુમનભાઈ, તમે કહ્યું ને, હું અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટીચર હતી અને ગુજરાતી ભણાવતી હતી, પણ પહેલા બીજા ધોરણમાં મને આપ્યું કે તમે શરૂઆતથી શીખવાડો. તો એ લોકોને મેં ફોનિક્સ ઉપરથી લીધા શીખાય, અને ઊંધું કે તમે જેમ કે છે તો કે છે એટલે ક આવ્યો, એ રીતે મેં એમને શીખવાડ્યું. એમ લોકો માટે ચ શીખવાડવો તો ચમચી દેખાડી એટલે તરત આવડી ગયું. એટલે નાના બાળકો હતા એટલે એ રીતે શીખવાડ્યું. અને આજે એ છોકરાઓ ખરેખર બહુ મોટા થઈ ગયા છે. મને ત્યાં લંડન પણ મળ્યા, અને એ લોકોનું અત્યારે કે તમારા લીધે અમને ગુજરાતી સારું ફાવી ગયું છે, ભલે બહાર રહીએ છે તો બી. એ જુદી વસ્તુ છે. પણ મેં છે ને બીજી એક વસ્તુ કરી છે કે જેમ ABCD ની રાઈમ આપી છે ને, એવી રીતે મેં કક્કાની રાઈમ બનાવી. અચ્છા. કખ ગ ગ ઘ, ઘર મને ગમે છે. ચછ જ જ ઝરણું ઝરઝર વહે છે. ટઠ દદ ન ઢગલો મેં જોયો છે. તથ દદ ન નળમાં પાણી આવે છે. પફ બભ માં મને ગમે છે. યર લવશ શકુંતલાનું શ છે. ક્ષિતિજ દૂર દૂર છે. હવે એમાં ક્ષિતિજ પણ સમજાવવાનું આવ્યું એ લોકોને, શકુંતલા કોણ હતી એ પણ સમજાવવાનું આવ્યું. એટલે એમાંથી ઘણી બધી વાર્તાઓ ઉત્પન્ન થઈ. એમ પણ કરી શકાય. હા, હવે આટલો સરસ જે કાર્યક્રમ આપણો થયા પછી
જો આપણે આપણા વક્તા વિદ્વાન વક્તા સુમનભાઈનો આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. એની તો જરૂર આવો નથી. બધા જરૂર છે. ભદ્રાબેન, આપને વિનંતી કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્તે સુમનભાઈ, બહુ જ નમસ્તે. આનંદ થયો. એક શિક્ષિકા તરીકે પણ ઘણું ઘણું Yeah. બધું જાણવા મળ્યું. અને તમે જે કહ્યા એમાંથી ઘણા અનુભવો અમને અહીં થયા છે. તમે જેમ કહ્યું કે સબટાઇટલ્સ હોય તો એમાંથી પણ ગુજરાતી સમજી શકાય. તો મારી ભાણીની વાત કરું કે શી ડીડ લિંગ્વિસ્ટ છે અને ઇંગ્લિશ, ફ્રેન્ચ અને જર્મન 3 ભાષા. પણ એ જ્યારે મહાભારતનું સિરિયલ ચાલતું હતું ત્યારે ઘણીવાર એ જર્મન ભાષામાં સબટાઇટલ્સ મૂકે તો જર્મન એનું સુધરે અને એમાંથી એને હિન્દી શબ્દો શી યુઝ ટુ પિક ધેમ અપ. એટલે એને ઘણા બધા હિન્દી અને પાછી ગુજરાતી છે અને અમે કચ્છી ગરબા બોલીએ એટલે કચ્છી આવડે, ગુજરાતી આવડે, તે ઉપરાંત આ બધા, કારણ કે એને રસ છે. જે તમે કહ્યું ને કે જો રસ હોય તો પછી એને જરૂર નથી એના કામમાં, પણ છતાંય એ આટલું સુંદર બોલી શકે છે. બીજું એ મેં કહ્યું કે તમે કહ્યું ને કે એક શબ્દ એક જણને એની સાથે કોઈ જુદો જ લગાવ હોય અંગ્રેજીમાં અને ગુજરાતીમાં જુદો લગાવ હોય. તો મને યાદ છે કે એક જણે કોર્ટમાં કહ્યું કે આઈ વોઝ શેકિંગ માય બેબી, અને વોટ શી મેન્ટ કે હું એને ઝુલાવતી હતી. શેકિંગ. હા, એટલે શેકિંગ ધ બેબી કર્યું એટલે એના ઉપર દાવો ચડ્યો કે ધેટ્સ વાય ધ બેબી ડાઈડ. એટલે એ અર્થ કેટલો અર્થનો અનર્થ થઈ જાય. બીજું તમે જે રીતે સમજાવો છો ને એ જ રીતે અમારી ભાણી ગુજરાતી શીખવા ગઈ, પણ તમારા જેવા સાક્ષર શિક્ષકો નથી કે જે તમે જેવી રીતે સમજાવ્યું કે અંગ્રેજીમાં આ રીતે વ્યાકરણ હોય અને ગુજરાતીમાં આ રીતે હોય તો તરત સમજી જાય જેને શીખવું હોય. પણ જેને ખાલી કે મને ગુજરાતી આવડે છે એટલે હું ગુજરાતી શિક્ષિકા બની ગઈ, તો એ અહીં નથી કામ કરતું. એના માટે છોકરાઓને તમે જેમ કહ્યું ને એવી રીતે રસ પેદા કરવો પડે છે. અને તમે ક્ષત્રિયનો ક્ષ શીખવાડો, ક્ષત્રિય શું ખબર ના હોય તો એને ક્ષ ક્યાંથી આવડવાનો હતો. એટલે આ બધી વાતો શિક્ષકોને જાણવાની ઘણી બધી જરૂર છે. અને ગુજરાતી સાહિત્ય એકાદમી અમારી અહીંની બ્રિટનની, અમે એ બધા પુસ્તકો પણ તૈયાર કરાવ્યા છે. અમે ટીચર ટ્રેનિંગને ઘણી બધી ટ્રેનિંગ આપી હતી શિક્ષકોને ગુજરાતી ભણાવતા હોય એમને, પણ છતાંય આખરે તો એ શિક્ષિકા કે શિક્ષકની જગદીશભાઈ કરતા હતા અને હું 92માં આવેલો, લોંગ બેક. ત્યાર પછી મારે આવવાનું થયું નથી, પણ મેં વિપુલભાઈને ત્યાં એટલે તમારી અકાદમીમાં 3-4 વ્યાખ્યાનો આપ્યા હતા. તો એ બધું લિટરેચર વિશે હતું, ભાષા વિશે નહોતું. પણ જગદીશભાઈ ભાષાનું કામ બહુ સરસ કરતા હતા ત્યારે. તો જગદીશભાઈ આજે આવશે, તમે જોશો, મળશો. બીજું મેં એ જોયું છે કે અહીં અંગ્રેજી પ્રોનાઉન્સિએશન, એક છોકરીનું નામ હતું આરતી, પણ એને બધા અરાથી કરીને બોલાવે અને પેલી પણ એક્સેપ્ટ કરી લે કારણ કે એની શિક્ષિકા એને એ રીતે બોલાવે છે. એટલે પછી જયારે એને ખબર પડી, મારી દીકરી કે મમ્મી હું મારી બેનપણીના લગ્નમાં જવાનું છું, શી ઇઝ એન ઇન્ડિયન. તો મેં કહ્યું શું એનું નામ છે? તો કે અરાતી. મેં કહ્યું અરાતી? ધેટ કાન્ટ બી રાઈટ, સ્પેલ ઇટ ફોર મી. જ્યારે એને સ્પેલ કરે એટલે ત્યારે ખબર પડી કે આરતી છે એનું નામ. સો આ રીતે પણ ઘણું બધું. અને બીજું એક વાત કે તમે કહ્યું ને જે મલ્ટીકલ્ચરલિઝમ, હું જયારે અહીંયા આવી 70-80sમાં બહુ જ ત્યારે એનું મહત્વ હતું. એટલે મેં 80થી વધારે બાળકોના પુસ્તકો, દ્વિભાષી પુસ્તકોનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. હવે એમાં ફાયદો કોને થયો? અમુક મોટી ઉંમરના લોકો જે અંગ્રેજી શીખતા હતા એ પણ આ પુસ્તકો લાઇબ્રેરીમાંથી લઈ અને વાંચીને સરખાવી શકતા. એ રીતે એ લોકોનું અંગ્રેજી સુધરવા માંડ્યું કારણ કે એમને ગુજરાતી ત્યાં લખેલું જાણવા મળ્યું. એટલે આ રીતે એમ કહું છું ને કે ઘણા બધા અનુભવો છે કે જે સરસ રીતે, પણ એક વસ્તુ છે કે શીખવાડવું કેવી રીતે એ બહુ મહત્વનું છે. કારણ તમે બોરિંગ કરી નાખો તો છોકરાઓ નથી આવવાના. પણ એની તમે ખૂબ સુંદર રીતે કર્યું એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારો પરિચય આપ્યો એના માટે પણ. એટલી વાર નામ ભૂલી.
સાગર. સાગરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કોકિલાબેન, આવી આ કક્ષાના લોકોને આ રીતે મળવાનું થાય એ કેટલા અમારા અહોભાગ્ય છે. ખરેખર ગુજરાતી સાહિત્ય ફોરમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જો શ્રોતાજનો ના હોય તો ગમે એટલા સારા વક્તા હોય તો શું કામનું. એટલે એ બધાનો પણ ખૂબ આભાર માનું છું. મને લાગે છે આપણે સુમનભાઈને પેલી પાર્ટીમાંથી બોલાવ કરતા લાગે છે કે ચાલો હવે બંધ કરો. આપણે સુમનભાઈ એક વસ્તુ કહી દઉં કે આ ગુજરાત સાહિત્ય ફોરમ કેવી રીતે થયું એનું એક કારણ એવું તમે ના કીધું, જવા દો ને, આપણે શું કરવા માથાકૂટ કરવી. Yeah. એટલે માથાકૂટ કરવી, એક શા માટે માથાકૂટ કરવી એના જવાબમાં ગુજરાતી સાહિત્ય ફોરમ શરૂ થઈ ગયો. હવે આપણે આજની આપણી જે સફર છે ગુજરાતી સાહિત્ય ફોરમની સફરને આજે અલ્પ વિરામ આપીએ છીએ. અને આ સફર આગળ વધારતા આવતા રવિવારે ભારતના 9 વાગે આપણે એક બીજા સ્ટેશને ઉતરી